આપણે અગાઉ ફાયર બ્રિગેડ વિશેનો એક પત્રનો નમૂના પ્રત આપણે જોયો અને તે કઈ રીતે લખવામાં આવે છે એની વિગતે આપણે ચર્ચા કરી. હવે ત્યારબાદ પેજ નંબર 27 ઉપર એક પત્ર આપેલો છે કે શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનો ધ્યાન દોરતો પત્ર છે કે સફાઈ અનિયમિત થઈ છે, તો જેના કારણે અનિયમિત સફાઈ થતી હોય ત્યાં શું થશે, ગંદકીનું પ્રમાણ વધશે અને ગંદકીનું પ્રમાણ વધતા શું થશે, એ રોગચાળો વધારે ફેલાવશે અને રોગ વધશે તો જાહેર આરોગ્ય ઉપર તેની અસર થાય છે. તો કોઈ પણ વ્યક્તિ એક વડોદરાનો નાગરિક છે એ પોતાનું નામનો ઉલ્લેખ કર્યા વગર એક પત્ર પોતે વડોદરાના મહાનગરપાલિકા કોર્પોરેશન છે એને સંબોધીને તે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખે છે. તો કઈ રીતે લખે છે આપણે એના વિશે સમજીએ. ચાલો. મારું વડોદરા, જમણી બાજુ નામ સરનામું આવશે, ડાબી બાજુ ફોન નંબર ને ઈમેલ આઈડી આવશે અને ત્યારબાદ કેને સંબોધીને પત્ર લખો છો તે ડાબી બાજુ નીચે આવશે અને એ કઈ જગ્યાએ જમણી બાજુ સરનામું લખો તેની એક્ઝેક્ટ સામેની બાજુ નીચે એનું જે હોદ્દો છે તેને સંબોધીને પત્ર લખવામાં આવે છે. તો હોદ્દો કયો છે મહાનગરપાલિકામાં કે મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરા મહાનગરપાલિકા, વડોદરા 390012 એટલે કે પિનકોડ સાથે આપેલું છે. અને ત્યારબાદ વિષયમાં શું સમજાવવા માંગે છે કે વિષય શું કહેવા માંગે છે કે શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદ, એટલે કે જાહેર માર્ગો છે, રોડ રસ્તાઓ છે ત્યાં નિયમિત સફાઈ થતી નથી એ ફરિયાદનો પત્ર જાણ કરે છે. મહેરબાન સાહેબ શ્રી અને ત્યારબાદ પેરેગ્રાફમાં લખે છે, મારું વડોદરા નામનું એનજીઓ અમે છેલ્લા 7 વર્ષથી ચલાવીએ છીએ. જો આપણે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરવા વિશેની વાત કરી, પણ આ શું છે કે એક વ્યક્તિ પોતાનું સંસ્થા ચલાવે છે. તો કેવી સંસ્થા છે કે મારું વડોદરા નામની એનજીઓ છે. એનજીઓ એટલે શું ખબર છે કોઈને મિત્રો? એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સરકારી સંસ્થા નહીં, એટલે કે બિન સરકારી સંસ્થા કહેવામાં આવે છે. કે એવી સંસ્થા છે કે જે નિયમિતપણે આ સફાઈ ન થતી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ બનાવ બનતા હોય એની જાણ રાખી અને એના ઉપલા અધિકારી અથવા વિભાગને જાણ કરવામાં આવે છે. એ સંસ્થા વતી એક વ્યક્તિ એને લેટર લખનાર છે. તો કોણ છે? ચાલો આગળ આપણે સમજીએ કે 7 વર્ષથી આ મારું વડોદરા નામની સંસ્થા ચલાવે છે. સેવાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક ઉત્થાન અને સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી અમારી સંસ્થા છે. જો અમારી સંસ્થા ક્યાં કામ કરે છે? સેવાકીય પ્રવૃત્તિ કરે છે, શૈક્ષણિક માટેના સારા કામ કરે છે અને સુંદર શહેરને એટલે કે શહેર સારું રહે એવા કાર્ય કરતી અમારી સંસ્થા છે. વડોદરા મહાનગરપાલિકા અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે હાથ મિલાવીને અમે સામાજિક ચેતના અને શહેરી વિકાસ અંગેના ઘણા કાર્યક્રમો કરી રહ્યા છીએ. એટલે શું કહે છે કે વડોદરા મહાનગરપાલિકા સાથે અને અન્ય જે બીજી સંસ્થાઓ છે તેની સાથે સંલગ્ન થઈ અને એવા કામ કરે છે કે સામાજિક ચેતનાઓ અને શહેરી વિકાસના કાર્ય થઈ શકે. ત્યારબાદ શું કહેવામાં આવે છે જો કે સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી સંસ્થા હોવાના કારણે અમે વડોદરા શહેરની સ્વચ્છતા અંગે વધુ સંવેદનશીલ અને જાગૃત છીએ. જો વડોદરા શહેર ખૂબ સારું અને સ્વચ્છતા અને સુંદરતા હોય તો જ એ ખરેખર એક શહેરનું નામ સારા તરીકે આવી શકે છે. જો ત્યાં સ્વચ્છતા અને સુંદરતા ન હોય, ગંદકી હોય, રોગચાળો વધારે પ્રમાણમાં હોય તો શું થશે? એ શહેરને હંમેશને માટે વિકાસ થવામાં વાર ખૂબ લાગશે અને વિકાસના પંથે આગળ વધવા માટે એને રૂકાવટ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ થતી નથી. ઘણા માર્ગો ઉપર અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે જ્યાં એ માર્ગો ઉપર શું થાય છે? સફાઈ થતી નથી. દરરોજ ઠેર ઠેર કચરાના ઢગલા, માર્ગ પર રેતી અને કચરાના થર, માર્ગોની આજુબાજુ ફૂટપાથ પર, વચ્ચેના ડિવાઈડર પર પણ પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય પ્રકારની ગંદકી જોવા મળે છે. શું વડોદરા મહાનગરપાલિકા આ અંગે અજાણ છે? પછી નિષ્કાળજી સેવી રહી છે? શું કહે છે? ખરેખર સમજો કે અનિયમિતતા કચરો ઉપાડવામાં છે, એટલે કે સફાઈ કરવામાં છે. ઠેર ઠેર જોવો તો કચરાના ઢગલા પડ્યા છે,
ત્યારબાદ માર્ગમાં મન થાય ત્યાં રેતી અથવા તો અન્ય કચરાઓના થર જમ્યા છે, સાફ સફાઈ નથી થતી, અને માર્ગ એટલે કે ફૂટપાથ ઉપર જ્યાં વચ્ચે ડિવાઈડર આવે છે એ ડિવાઈડરોને પણ કોથળી એટલે કે પ્લાસ્ટિકની કોથળી હોય છે, એ પ્લાસ્ટિકના કોથળીનો ઢગ પડ્યો હોય છે, કોઈ જ્યાં સ્વચ્છતા નથી દેખાતી એવા પણ બનાવ બને છે, કે અન્ય પ્રકારની ગંદકીઓ પણ હોય છે, કે આ રીતે શું આપણું વડોદરા શહેર હોવું જોઈએ, કે આ જાણતા તમે નથી, અજાણ છો, અથવા તો જાણો છો તો તમે નિષ્કાળજ છો, એટલે કે કાર્ય નથી કરવા માંગતા. ત્યારબાદના પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે આપણે સમજીએ. સંસ્કારી નગરી વડોદરા સુંદર શહેરની પણ ઓળખ પ્રાપ્ત કરે તે જોવાની આપણા સૌની ફરજ છે. જો વડોદરા શહેરનું એક બીજું નામ પણ છે, તેને શું કહેવામાં આવે છે? સંસ્કારી નગરી પણ કહેવાય છે. ત્યાં સંસ્કારી નગરી શું કામે કહેવામાં આવે છે? ત્યાં એજ્યુકેશન માટેનો ખૂબ મોટા પ્રમાણમાં સારામાં સારું હબ તરીકે ગણવામાં આવે છે, અને સંસ્કાર તરીકે પણ ગણવામાં આવે છે, એટલે સંસ્કારી નગરી ગણવામાં આવે છે. વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી સફાઈ અભિયાન શરૂ કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અને રાખવા વિનંતી. સફાઈ અભિયાનમાં અમારી સંસ્થા આપને તમામ પ્રકારની સહયોગની ખાતરી આપશે. શું કહેવા માંગે છે? કે જો આપણે કોઈ એવું કાર્ય કરીએ કે જેના કારણે આપણું શહેર સ્વચ્છ અને સુંદર થાય, તો એના માટેના કંઈ સ્વચ્છતા માટેના અભિયાન ચલાવીએ, કે જેના કારણે શું થશે? સ્વચ્છ અને સુંદર શહેર બનશે. અને જે કાર્ય આ કરવા માંગીએ છીએ આપણે સ્વચ્છતા માટેનું અભિયાન, એમાં અમારી સંસ્થા એટલે કે મારું વડોદરા નામની જે સંસ્થા છે, અમે એ સંસ્થાના બધા સભ્યો અને બધા આ સંસ્થાના કાર્યકરો એ સંસ્થા સાથે જોડાય અને તમારી સાથે સંલગ્ન થઈને કામ કરવા તૈયાર છીએ, કે જેના કારણે આપણું વડોદરા શું છે? એક સારામાં સારું સ્વચ્છતા અને સુંદરતા તરફ આગળ વધી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ લખનાર છે એ આપનો વિશ્વાસુ સાઇન કરે છે, અને સંયોજક છે જે વ્યક્તિ આ પત્ર લખનાર છે, મારું વડોદરા નામની જે સંસ્થા ચલાવે છે એ મારું વડોદરાની સંસ્થાના સંયોજક તરીકે છે, અને આ પત્ર એ લખે છે. વિચાર કરજો. હવે આપણે અત્યાર સુધીના પત્રો જોયા કે જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહાર, સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારમાં 2 કે 3 મેં તમને હોમવર્ક તરીકે આપેલા છે. એ જ રીતે જાહેર ઉપયોગી સેવાઓ અંગેના એટલા બધા અલગ અલગ વિભાગના છે, એમાં પણ ઓછામાં ઓછા 3 કે 4 પત્રો તમે તમારી જાતે અથવા તો તમારી આજુબાજુના બનાવ બને આમાંથી કોઈ પણ અનુલક્ષીને એ પણ ઉલ્લેખ કરજો. અને ન સમજાય અથવા તો એ પત્ર બાબતનો કાંઈ એમ થતું હોય કે આ પત્ર લખવો તો કઈ રીતે લખવો, કેમ લખશું આપણે, તો એમાં શું ફેરફાર કરવા, ઢાંચો કેવો હોવો જોઈએ, આ ન સમજાય ત્યારે મને જાણ કરજો, તો હું તમને એ બાબતે વિગતે સમજાવીશ. આમાંથી કોઈ પણ 4 પત્ર તમે લખજો. આ પત્ર લખવાનું કારણ એ છે કે તમને એક ખબર પડશે કે કઈ વિભાગ સાથે કઈ રીતે આપણે વાતચીત કરવી જોઈએ. આ બાબતે આપણે જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર અહીં આપણે પૂરો કરીએ છીએ. નમસ્કાર. આપણે અત્યાર સુધી સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર સમજ્યા, ત્યારબાદ જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર સમજ્યા. હવે આવે છે આપણે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કઈ રીતે કરવો તેના વિશે માહિતી આપણે આગળ સમજીએ. એમાં સ્થાનિક સંસ્થાઓ આપણે વિચાર કરીએ કે સ્થાનિક સંસ્થાઓ આપણે અગાઉ હમણાં જોયું એક પત્રમાં કે એનજીઓ, મારું વડોદરા નામનું એક એનજીઓ છે, એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે તે શું કરે છે? સેવાકીય પ્રવૃત્તિનો સારામાં સારો ભાગ ભજવે છે. શિક્ષણ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ એ વિશે. જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે, જે કાંઈ જાહેર ઉપયોગી સેવાઓ છે એ મેળવવા માટે, મળતી સેવાઓની ફરિયાદ અથવા બિરદાવવા માટે, જે મળતી સેવાઓ છે એની કાંઈક ખામીઓ છે, ખૂબીઓ છે, અથવા તો કાંઈક એમાં ફેરફારો છે એ રજૂ કરવા માટેનો પત્ર વ્યવહાર આવે છે. ફરિયાદ અથવા બિરદાવવા એટલે કે સારી કામગીરી કરી છે તે બાબતમાં. ત્યારબાદ આવે છે જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરવું. જાહેર જનતા એટલે કે જાહેરમાં જેની હિત થતી હોય, બધાનું હિત થતું હોય એવી કામગીરી થતી હોય તેનું ધ્યાન દોરવા બાબતનો. જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચના અંગે, જે તે સંસ્થા છે એની કાર્યપ્રણાલી શું છે, એના કાર્ય શું છે એ બાબતની સૂચનાઓ આપવામાં આવે છે. જુદા જુદા પ્રકારના દાખલાઓ કાઢવા માટે આપણે વિચાર કરીએ કે જુદા જુદા પ્રકારના દાખલા એટલે અલગ અલગ વિભાગ હોય છે.
એસસી, એસટી, ઓબીસી અને ઓપન જનરલ એમાં અલગ અલગ હોય છે. ઈબીસી હોય છે, ઈડબ્લ્યુએસ કહેવાય છે, અને ત્યારબાદ શું હોય છે, ઓબીસી હોય છે, અને એસસી એસટીના જે દાખલાઓ કઢવાના હોય છે એમાં પણ પેટા દાખલા તરીકે એટલે કે ઓબીસીમાં ઘણા પ્રકારના દાખલા નીકળતા હોય છે. જાતિનું પ્રમાણપત્ર હોય છે, અલગ અલગ દાખલાઓ કઢવાના હોય છે. એ કાઢવવા માટેના જે જુદા જુદા પ્રકારો છે તેના વિશે માહિતગાર કરવા, જે તે સંસ્થાઓના જે તે વિભાગના વડાઓ કે અધિકારીઓને સંબોધીને પત્ર વ્યવહાર કરવો છે. જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ કે અધિકારીઓ વડાઓ છે તે સંસ્થાઓના તેને સંબોધીને પત્ર વ્યવહાર થવો જોઈએ. ચાલો આપણે સંસ્થાકીય સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કઈ રીતે થાય છે અને કેવા કેવા નમૂના પ્રત આપેલા છે તેના વિશે વિસ્તૃત સમજીએ. સ્થાનિક સંસ્થાઓ ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે પણ ઓળખાવી શકાય. સ્થાનિક સંસ્થાઓ તરીકે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ નિઃશુલ્ક અથવા રાહતના દરે સેવાઓ આપતા ખાનગી સ્કૂલો અને સહકારી મંડળીઓને પણ ગણાવી શકાય. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર સામાન્ય રીતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો હોય છે, જે આપણે નીચેની બાબતો અત્યારે સમજ્યા છે. જો શું કહે છે, સ્થાનિક સંસ્થાઓ જે છે એ કઈ હોય છે? જે સંસ્થાઓ શું કરે, નિઃશુલ્ક હોય છે, એટલે કે કોઈ પણ ફી એટલે કે કોઈ પણ વેતન કે કોઈ પણ પ્રકારની કંઈ એની ફી નક્કી કરેલી એ પણ નથી લેતા અને નિઃશુલ્ક એને સેવાઓ આપવામાં આવે છે. અને રાહત દરે પણ સેવા એટલે કે ઓછી ફીએ પણ સેવા આપવામાં આવતી હોય છે. અને ત્યારબાદ ખાનગી સ્કૂલો છે, સહકારી મંડળીઓ છે, તે પણ એ શું છે, એ સંસ્થા સહકારી એક ભાવ તરીકે એટલે કે એકબીજાના સહકાર સાથે ચાલતી સંસ્થાઓ કહેવાય છે, કે એકબીજાના સારા ઉત્થાન અને સારા કાર્ય માટે જોડાયેલી હોય છે. અને આ સ્થાનિક સ્વરાજની સંસ્થા તરીકે પણ ઓળખાય છે. એ સ્થાનિક સ્વરાજની સંસ્થા તરીકે કઈ ગણાય છે? ગ્રામ પંચાયત કહેવાય છે, ગામડામાં હોય છે તે. ત્યારબાદ તાલુકા ક્ષેત્રે હોય છે, તાલુકા પંચાયતો કહેવાય છે. અને જિલ્લા ક્ષેત્રે હોય છે, જિલ્લા પંચાયતો તરીકે ઓળખવામાં આવે છે. નગરપાલિકાઓ હોય છે, જે વિસ્તાર હોય છે ત્યાં નગરપાલિકા સ્થાપવામાં આવેલી હોય છે. અને મહાનગરપાલિકા હોય છે. આ બધી સંસ્થાઓ શું છે, એક સ્થાનિક સંસ્થાઓ છે જેને આપણે પત્ર વ્યવહારને કઈ રીતે રજૂ કરવો અને તે બાબતોના નીચે આપણે જણાવેલા છે એ બાબતોથી સંબોધીને આપણે એના અધિકારી કે વડાઓ જે છે તેને પત્ર લખવામાં આવે છે. ત્યારબાદ છે પત્ર સાથે જરૂરી દસ્તાવેજ પુરાવા જોડવા પડે તેને સંલગ્ન ફોર્મ એટલે કે શું કહે છે કે જે દસ્તાવેજ આપણે કઢાવવો છે, જે પત્ર રજૂ કરીએ છીએ એ પત્રની સાથે ડોક્યુમેન્ટ રજૂ કરવા અને ફોર્મ ભરવામાં આવે છે. અને એ ફોર્મ અરજી કરવી પડે છે. અને અરજી કઈ રીતે કરવામાં આવે છે? નિયમ અનુસાર ફી લાગુ પડતી હોય તો ફી ભરીને, અથવા તો ફી લાગુ ન પડતી હોય તો તેના ફોર્મ્સ એટલે કે નમૂના પ્રત રજૂ કરીને એ કરવામાં આવતી હોય છે. આ આપણે ફી ભરવાનું કારણ શું છે કે આ પ્રકારના પત્રોમાં રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને કેવી હોવી જોઈએ? મુદ્દાસર હોવી જોઈએ. જે તે સંસ્થામાં પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ અંગે કોઈ સંદર્ભની અથવા તો કોઈ જરૂરિયાત ઊભી થાય તો એની નકલના આધારે આપણે રજૂ કરી શકીએ છીએ. આ શું છે, અત્યાર સુધીનું આપણે સ્થાનિક સંસ્થા સાથેના પત્ર વ્યવહારનું શું સમજવા માટેની છે એની આપણે વિગત સમજાવીએ છીએ. ચાલો આપણે હવે સ્થાનિક જે સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહારના ઉદાહરણ અને નમૂના પ્રત આપેલા છે તેના વિશે વિસ્તૃત સમજીએ કે કઈ રીતે શું કહેવા માંગે છે અને તેમાં શું વિગત આપેલી છે. પહેલો પત્ર વ્યવહાર છે નગરપાલિકાના ખાડકુવા વિભાગને ખાડકુવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર. જે કુવાઓ છે એ કુવાઓની સફાઈ કરવા માટેનો પત્ર રજૂ કરવામાં આવે છે. તો આપણે શરૂઆતમાં સમજીએ છીએ કે શરૂઆતમાં નામ, સરનામું આવે, તારીખ આવે, ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આવે અને ત્યારબાદ ત્યાં જ નીચે શું આવશે કે પ્રમુખ શ્રી મોરબી નગરપાલિકાને લખીને સંબોધીને પત્ર લખવામાં આવે છે. કે પ્રમુખને આપણે પત્ર લખીએ છીએ કે આ વિસ્તારમાં આ કુવાઓની આ રીતે સફાઈ કરવી પડશે, અથવા તો ન કરવામાં આવે તો ગંદકીનું પ્રમાણ વધી જાય છે અને એ ગંદકીનું પ્રમાણ સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરશે.
વિષયમાં આવે છે કે ખાડ કૂવાની સફાઈ અંગે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. જો આ ખાસ સમજજો શું કહેવા માંગે છે એની વિગત હું સમજાવું કે સરકાર દ્વારા જે ગરીબ આવાસ યોજના સ્કીમ છે તે સુદામા વસાહત તરીકે ગણવામાં તેમાંથી અમને એક મકાન ફાળવવામાં આવેલું છે. ત્યારબાદ શું કહે છે, આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ના હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાડ કૂવાની સગવડ ઉપરોક્ત આવાસના બાંધકામ સાથે જ કરવામાં આવી છે. જો શું કહે છે કે અત્યારે જ્યારે આવાસ બનેલ છે ત્યારે આ ગટરની સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ નથી. તેના કારણે શું કરવામાં આવે, ખાડ કૂવાની સગવડ ઉપલબ્ધ કરવા માટે બાંધકામ સાથે જ કરવામાં આવેલી છે. આપશ્રીને એ તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાડ કૂવા વિભાગ દ્વારા ખાડ કૂવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી. એટલે કે સાફ સફાઈ ઘણા સમયથી નગરપાલિકાના વિભાગ દ્વારા હજી સુધીમાં કરવામાં આવતી નથી. રહેણાંક વિસ્તારમાં ખાડ કૂવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. જો નિયમિત પ્રમાણમાં જો ન થતી હોય ખાડ કૂવાની સાફ સફાઈ તો શું થશે, રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. જો જેના કારણે શું થશે કે સમગ્ર વિસ્તાર છે એ ઉપર શું થશે, વિપરીત અસર થશે, આરોગ્ય ઉપર વિપરીત અસર થશે અને રોગચાળો ફેલાવાની સંભાવના વધી રહી છે. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. ખાડ કૂવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. અવારનવાર અમે મૌખિક એટલે કે રૂબરૂમાં જઈને મૌખિક રજૂઆત કરી છે, તોય છતાં આજ દિન સુધીમાં હજી સુધીમાં કોઈ પણ નક્કર પગલાં ભરવામાં આવેલ નથી. એટલે કે કોઈ પણ સાફ સફાઈના પગલાં ભર્યા નથી. અમારી આ ફરિયાદને સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો અમારા વિસ્તારમાં રહીશોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જો યોગ્ય પગલાં નગરપાલિકા દ્વારા ન ભરવામાં આવે તો અમારા જે વિસ્તારમાં વસાહત એટલે કે વિસ્તારમાં જે લોકો રહે છે એ બધા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા તૈયાર થવું પડશે. ગાંધી ચિંધ્યા માર્ગ એટલે કોઈ પણ જાતની અહિંસા કરવી નહીં, કોઈ ઉગ્ર કરવો નહીં અને કોઈ પણ જાહેર મિલકતને નુકસાન કર્યા વગર ગાંધી ચિંધ્યા એટલે કે શાંતિથી તેનો વિરોધ પ્રદર્શન કરવું. એટલે કોઈ પણ જગ્યાએ બેસી બેનરો સાથે રાખી અને એવા બેનરો કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ સંસ્થાને પણ નુકસાન ન થાય અને એવા બેનરો હોવા જોઈએ કે જે સ્વચ્છતા અને જે ન થતું હોય એના નિરાકરણના એક બેનરો બનાવીને એ રાખવાના અને વિરોધ પ્રદર્શન કરવાનો આવતો હોય છે. આને ગાંધી ચિંધ્યા માર્ગ તરફ કહેવામાં આવે છે. ત્યારે એ સુદામા વસાહત છે એ વસાહતના ચેરમેન છે એ ખુદ પોતે આ પત્ર લખનાર છે. એટલે કે આપનો વિશ્વાસુ વિપુલ આદેસરા છે એ ચેરમેન છે સુદામા વસાહતના. અને બિડાણ સાથે શું જોડવામાં આવે છે કે અત્યાર સુધીના અમે જે ટેક્સ ચૂકવીએ છીએ એ ટેક્સની તમામ બિલ્ડિંગ નકલ પણ છે કે અમે અત્યાર સુધીમાં સફાઈ વેરો XYZ કંઈ પણ વેરો જે નગરપાલિકા દ્વારા ચૂકવવા પાત્ર થતો હોય એટલે કે નગરપાલિકા દ્વારા અમારા ઉપર લાદવામાં આવેલો છે તમામ વેરો અમે ભરીએ છીએ, તોય છતાં પણ ન થતું હોય તો એના માટેની એક બિલ એટલે કે જે ચૂકવીએ છીએ એની નકલ પણ અહીં આ સાથે સામેલ કરીને રજૂ કરીએ છીએ. આ સાથે આપણે અત્યારે શું કર્યું છે, નગરપાલિકાનો એક સફાઈ માટેનો અરજી પત્રકનો નમૂનો વિશે સમજ્યા છીએ. આપણે અત્યારે સફાઈ બાબતનો એક પત્રનો નમૂના પ્રત સમજ્યા છે. ત્યારબાદ હવે સેવા હેતુ માટે જમીન ફાળવવા અંગેનો પત્ર છે. એક સેવા કલ્યાણ ટ્રસ્ટ છે એ પત્ર લખે છે પ્રમુખ ગાંધીનગર નગરપાલિકાને કે અમને જમીન બાબતે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે તો જમીન ફાળવવા વિનંતી. એવો તો સેવા કલ્યાણ ટ્રસ્ટ એક નામ છે, તેનું આખું સરનામું છે આપણે જમણી બાજુ લખશી, ત્યારબાદ એના નંબર અને ઈમેલ આઈડી આપશી
અને ત્યારબાદ કોને સંબોધીને એટલે કે કયા વિભાગને સંબોધવાનું છે, તે વિભાગના અધિકારી મુખ્ય કોણ છે અથવા તો ત્યાંના હોદ્દેદારો પદાધિકાર કોણ છે તેને સંબોધીને આપણે લખીએ છીએ. પહેલાં તો આપણે સમજીએ કે પ્રમુખ શ્રી ગાંધીનગરને આપણે લખીએ છીએ તો આપણે ઘણી જગ્યાએ જોયું હશે અત્યાર સુધીમાં કે પ્રમુખ આવે છે ને કોઈમાં અધિકારી આવે છે, તો કે આપણે કોઈ પણ સેવાકીય આ પ્રમુખને બધા શું હોય છે કે ચૂંટણી દ્વારા નિયુક્ત કરેલા હોય છે 5 વર્ષ અથવા તો કોઈ નિયત કરેલા 2.5 વર્ષ કે ટર્મ પ્રમાણે એ નક્કી કરેલા હોય છે, એને પદાધિકારીઓ કહેવામાં આવે છે. અને જે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે એટલે કે સરકાર ત્યાં એની નિમણૂક કરવામાં આવે છે તેને અધિકારીઓ તરીકે કહી શકાય છે. વિષય તરીકે છે સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગે, એટલે કે કોઈ ખરાબા તરીકે અથવા તો કોઈ એવી જમીન છે ત્યાં અમે સેવાકીય પ્રવૃત્તિ કરી શકીએ કે એવી જમીન અમને ફાળવવા વિનંતી. સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગરની સેવાકીય પ્રવૃત્તિઓથી આપ વિદિત હશો એવું અમારું માનવું છે. છેલ્લા 50 વર્ષથી અમારું ટ્રસ્ટ ગાંધીનગર અને તેની આજુબાજુમાં આવેલા ગામડાઓમાં વ્યસન મુક્તિ, સાક્ષરતા અને કન્યા કેળવણી જેવા સામાજિક કાર્યો નિસ્વાર્થ ભાવે કરી રહી છે. આ અમારું સંસ્થા છે સેવા કલ્યાણ ટ્રસ્ટ એ 50 વર્ષથી આજુબાજુના ગામડાઓમાં કાર્યરત છે. અને એ પણ કેવું કાર્યરત છે, વ્યસન મુક્તિ માટેનું છે, સાક્ષરતા માટેનું છે. વ્યસન મુક્તિ એટલે કોઈ વ્યસન છે એના મુક્ત કરવા માટે એટલે કે વ્યસન છોડાવવા માટેના, સાક્ષરતા માટે એટલે કે કોઈને આગળ ભણવા અથવા તો ભણવા જોઈએ, અભ્યાસ કરવો જોઈએ એ બાબતે, અને કન્યા કેળવણી એટલે કે જે દીકરીઓ છે તેને કેળવણી એટલે કે સારું સાક્ષરતાનો અભ્યાસ મેળવી શકે તે પ્રવૃત્તિ સામાજિક અમે કાર્ય નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છીએ. અને ત્યારબાદ શું કહેવા માંગે છે એ જોઈએ કે ગાંધીનગર ચારેય દિશાઓ તરફથી વિસ્તરી ચૂક્યું છે. ગાંધીનગર શહેરના વિસ્તરણના કારણે નજીકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ગાંધીનગરમાં રહેવા માટે આવી ગઈ છે. એટલે કે ગામડાઓના પણ લોકો ગાંધીનગરમાં રહેવા આવી ગયા છે અને ગાંધીનગર ચારો તરફ વિસ્તરી રહ્યું છે. વિકસી રહેલા નવા ગાંધીનગરના વિસ્તારમાં તો આધુનિક સગવડો જેવી કે દવાખાના, શાળાઓ, હોટલો, કચેરીઓ વગેરે પ્રાપ્ત છે. જો જે આધુનિક સગવડો છે જેવી કે શું કહે છે, દવાખાના હોય, શાળાઓ હોય, હોટલો હોય અને શું કીધું છે ઓફિસ કચેરીઓ પણ છે. પરંતુ આ વિસ્તારોમાં શહેરના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે. બાળકો વાંચન તરફ અભિમુખ થાય, ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોને અભ્યાસ માટેનું વાતાવરણ મળે અને અન્ય નાગરિકોની વાંચન ભૂખને સંતોષી શકાય તેવા આશયથી અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માંગે છે. એટલે શું કહે છે કે આ વાંચન માટેથી જે યુવાનો વંચિત રહી જાય છે એ ન રહે એના માટેથી અમારી એક એવો પ્રયત્ન છે કે પુસ્તકાલય શરૂ કરવા બાબતે કે ત્યાં યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અથવા તો તે આગળ વધવા માટેના વાંચન કરી શકે અને સેવાકીય હેતુ માટેથી આ એક પુસ્તકાલય અમે ખોલવા માંગીએ છીએ. સેવાના હેતુથી બાંધવામાં આવનારા પુસ્તકાલય માટે અમારા ટ્રસ્ટને 2500 એટલે કે 2500 ચોરસ ફૂટ જેટલી જમીનની સગવડ જોઈએ છે, વિસ્તાર જરૂરિયાત છે. સરગાસણ વિસ્તારમાં એટલે કે કોઈ એવો વિસ્તાર છે, આપણે અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય તો કેમ અલગ અલગ વિસ્તાર તે નામથી ઓળખાતો હોય તેવો પણ આમાં એક વિસ્તારનું નામ છે સરગાસણ વિસ્તારમાં. અમારે વિસ્તારમાં સર્વે નંબર 235માં ઉપરોક્ત માપ ધરાવતી ફાજલ જમીન પડેલી છે, જેને લોકકલ્યાણના હેતુ માટે ફાળવવા અમને વિનંતી કરીએ છીએ. એટલે કે આ એક જમીન છે સરગાસણ ગામમાં મુકામે અથવા તો એ વિસ્તારમાં કે એ જમીનમાં અત્યારે બિનજરૂરી એટલે કોઈ પણ પ્રકારનું ત્યાં પ્રવૃત્તિ નથી અને બિનજરૂરી પડી છે, ફાજલ પડેલી છે, એ અમને જમીન ફાળવવામાં આપે તો અમે પુસ્તકાલય ત્યાં બનાવી શકીએ. સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી તમામ પ્રકારના દસ્તાવેજ પુરાવાઓ અને જરૂરિયાત કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી આપીએ છીએ. આ અંગે ઘટતું કરી હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ. જો શું કહે છે કે આ દસ્તાવેજી પુરાવાની જરૂર પડે અથવા તો કાયદાકીય કંઈ કાર્યવાહીની જરૂર પડે તો અમે કરવા તૈયાર છીએ. અને આ એક છેલ્લે લીટી લખેલી છે એનો મતલબ ખરેખર તમે સમજજો ખાસ
કારણ કે આ એક સેવાકીય પ્રવૃત્તિ બાબતનો એક લેટર લખવામાં આવે છે ને ત્યારે આ શબ્દ એક ખરેખર ખૂબ સારામાં સારો પ્રતિભાવ આપતો હોય છે. આ અંગે ઘટતું કરી હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ. જો આ બાબતે ઘટતું એટલે કે કાંઈ પણ ઘટતું હોય તો એ પ્રમાણે જાણ કરી અને યોગ્ય હકારાત્મક એટલે અમને સારા સંકેત એટલે કે સારા પ્રતિભાવ મળે એવી આશા રાખીએ છીએ તમારા આગળ. આપનો વિશ્વાસુ છે સેવા કલ્યાણ ટ્રસ્ટ વતી હરિભાઈ ચાવડા ગાંધીનગર તરફથી સાઇન કરે છે અને બિડાણ સ્વરૂપે શું કરવામાં આવેલું છે, ટ્રસ્ટની નોંધણીની નકલ અને છેલ્લા 3 વર્ષના ઓડિટ અહેવાલની નકલો પણ રજૂ કરેલી છે. એટલે કે શું કહે છે, ખરેખર સમજજો, નોંધણી કરેલી છે કે જે ટ્રસ્ટની નોંધણી થયેલી છે અને ટ્રસ્ટની નોંધણી કઈ રીતે થઈ છે એ સમજજો. એના કાયદાકીય નિયમ અનુસાર નોંધણી થઈ છે એની નકલ આપે છે. ત્યારબાદ ટ્રસ્ટના છેલ્લા 3 વર્ષના ઓડિટ થયેલા અહેવાલની નકલો પણ આપે છે અને ટ્રસ્ટનો પરિચય આપતી એક પુસ્તિકા બહાર પાડેલી છે એ પણ અમે અત્યારે રજૂ કરીએ છીએ કે જે આની સાથે બિડાણ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.